નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બ્રેકિંગ ન્યૂઝ યુટ્યુબ ચેનલ। તો આજે આપણે વાત કરવાના છીએ રાજકારણ વિશે। તો આજે આપણી સાથે એક નવી રાજકીય કથાની વાત આપણા મોટું ભંગાણ કરશનદાસે આપ્યું છે રાજીનામું અને કહી દીધું હવે પૂરું। આ મિત્રો બ્યુગલ ફૂંકવાનું બદલે તેમણે બ્યુગલ ફેંકી દીધું છે। આજે અમે જાણશું આખી કથા, આંતરિક રાજકારણ હવે આગળ શું। સૌ પ્રથમ જાણીએ કરશનદાસ કોણ છે, તેમના પર એવું શું વીત્યું તેમણે આપ છોડવાનો નિર્ણય કર્યો। કરશનદાસ આ પાર્ટીના જૂના સિપાહી પાર્ટી બનાવવામાં સંઘર્ષના દિવસોમાં પહેલા ચૂંટણી અભિયાનમાં તેમના મોટો ફાળો હતો। છેલ્લા થોડા મહિનાથી આંતરિક મતભેદ, નિર્ણય પ્રક્રિયામાં અવગણના અને સંગઠનમાં જૂથવાદના કારણે તેઓ અસંતોષમાં હતા। અંતે ગઈકાલે એક પ્રેસ કોન્ફરન્સ તેમણે રાજીનામું જાહેર કર્યું। હાલ હું ઊભો છું અમદાવાદ પ્રેસ ક્લબ બહાર, જ્યાં આજે સવારે કરશનદાસે મીડિયા સામે પોતાના રાજીનામાનું એલાન કર્યું। પ્રેસ કોન્ફરન્સમાં તેમણે સ્પષ્ટ કહ્યું કે હું કોઈ બીજી પાર્ટીમાં જવા નથી ઈચ્છતું, પણ હું મૌન પણ નથી રહી શકતું। તેમણે પક્ષની અંદરની રાજકીય દાદાગીરી, પદ માટેની ખેંચતાણ, સાદા કાર્યકરની અવગણનાનું આરોપ લગાવ્યો। બહાર કાર્યકરોમાં પણ મિશ્ર પ્રતિક્રિયા, કેટલાક તેમને દ્રોણી કહે છે તો કેટલાક માને છે કે તેઓ સાચા છે। રાજીનામું આપ્યા પછી કરશનદાસે કહ્યું, હું હવે આરામ કરીશ, ઘેર જઈને મારી બગીચાની સંભાળ લઈશ। મિત્રો, લાગે છે રાજકારણનું ખેતર હવે તેમને નાપસંદ એટલે વાસ્તવિક ખેતરમાં ખોદકામ કરવાનું શરૂ કરશે। આ રાજીનામાના પરિણામો ગંભીર છે। આ પાર્ટીમાં માટે આવનારી સ્થાનિક ચૂંટણીમાં નેતૃત્વની ખોટ પડશે। પક્ષની છબી પર અસર, એકતાનો નારો હવે પ્રશ્ન ચિહ્ન હેઠળ। વિરોધ પક્ષને મળ્યું મફત મસાલો, તેવો મુદ્દાનો જોરદાર ઉપયોગ કરશે। રાજકારણમાં આવી ઘટનાઓ પક્ષની આંતરિક ગૂંચવણ બહાર લાવે છે, મતદારોમાં સંદેશ આપે છે કે બધું સરસ નથી। ટ્વીટ પર કરી રહ્યા છે એક યુઝરે લખ્યું, કરશનદાસ તો નીકળી ગયા, હવે બાકી રહેલા લોકો વચ્ચે પણ બ્યુગલ વગાડશે। બીજાએ મીમમાં બતાવ્યું કે બ્યુગલ જમીન પર છે અને બાજુમાં રાજકીય વાદ વિવાદ। તો મિત્રો, આપ મોટું ભંગાણ। કરશનદાસનો રાજીનામાનો ફટક માત્ર વ્યક્તિગત નિર્ણય નથી, તે રાજકીય સંકેત છે। આગળ શું થશે, કોણ તેમની જગ્યા લેશે અને સૌથી મહત્વનું શું, આ ભંગાણનો પ્રભાવ આવનારી ચૂંટણીમાં દેખાશે? આ બધા જવાબો માટે જોડાયેલા રહો અમારી સાથે રાજકારણ રડાવ પર। જો તમે કહો તો હું આ સ્ક્રિપ્ટનું પૂર્ણ ડાયલોગ બાય ડાયલોગ વર્ઝન બનાવી શકું છું, જેથી હું તમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।